જય ભૂતવડ દાદા મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભાણવડમાં આવેલા ભૂતવડ દાદાની જગ્યાએ. તો મિત્રો, આજે હું તમે ભૂતવડ દાદાના દર્શન કરાવીશ અને સાથે સાથે મારી પાસે એના વિશે કંઈ જે પણ માહિતી છે એ પણ હું તમને જણાવીશ. તો મિત્રો, મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા હોવ તો બેલ આઇકન જરૂરથી દબાવી દેજો કે જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. હવે મિત્રો, ભાણવડની દક્ષિણે વડનું જૂનું વૃક્ષ આવેલું છે જે ભૂતવડ કહેવાય છે. તે વિશેની દંતકથા કંઈક આ પ્રમાણે છે. જ્યારે ભાણ જેઠવા ઘુમલીમાં રાજ કરતો હતો ત્યારે હાલની ઘુમલીની જગ્યા પર તેને ફૂલોનો બગીચો હતો જે ભાણવડી કહેવાતો હતો, જે ફરતી ભાણવડ નામ થઈ ગયું હતું. આ બગીચો ભાણ જેઠવાના માનીતા કાઠી માંગરાની દેખરેખ નીચે હતો. માંગરાની ધાક એટલી બધી હતી કે કોઈ ડાકુ કે લૂંટારા જેઠવાના રાજમાં આવી શકતા નહીં. માંગરો મિયાણીના હર્ષદ માતાનો ભક્ત હતો. માંગરાની ગેરહાજરીમાં વાળા ઉગા નામની કાઠીબાર વટીઓ ઘુમલીના ઢોર ઢાંકણને લૂંટી ગયો. ભાણ જેઠવાએ લૂંટારાઓનો પીછો કર્યો અને ગીરની હિરણ નદીના કાંઠા પર નારેદ આગળ તેમને આંતરીને પડકાર્યા. અહીં લૂંટારાઓએ ઘુમલીની ગાયો રાખેલી. ભાણ જેઠવાએ નજીકમાં પડાવ નાખ્યો અને બે સરદારો વચ્ચે લડાઈ કરવા જણાવ્યું. જે પ્રમાણે જો ભાણ જેઠવા હારે તો ગાયો પાછી લઈ જશે અથવા જો હારે તો ગાયોનું ધણ લૂંટારાઓ રાખશે. લૂંટારાઓએ આ શરત માન્ય રાખી. આ જગ્યાની નજીકમાં અલેજ ટેકરીઓની નજીક પાટણ ગામમાં પદ્માવતી નામની કન્યા રહેતી હતી. માંગરાની ખ્યાતિ સાંભળીને તેને મળ્યા વગર તેના પ્રેમમાં પડી હતી અને તેણે નક્કી કર્યું હતું કે માંગરાને પતિ તરીકે નહીં મળે તો ત્યાં સુધી તે દરરોજ શિવ મંદિરમાં પૂજા કરશે. જ્યારે માંગરાએ મિયાણીમાં ઘુમલીની ગાયોના હરણની ઘટના સાંભળી ત્યારે તે 120 ઘોડેસવારો સાથે ભાણ જેઠવાની પાછળ ગયો. તેઓ પાટણ નજીક થોભ્યા અને માંગરો મંદિરમાં આરામ કરવા માટે ગયો. અહીં પદ્માવતી પોતાની દરરોજની પૂજા કરવા આવેલી અને તે માંગરાને મળી. માંગરો તેની સુંદરતા જોઈ મુગ્ધ બન્યો અને પોતાનો પરિચય આપ્યો. બંનેએ એકબીજાનો પ્રેમ સ્વીકાર્યો અને માંગરાએ પાછા આવીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. લૂંટારાઓ સાથેના યુદ્ધમાં ભાણ જેઠવા તરફથી માંગરો લડ્યો, પણ તેનું હૃદય તાજા પ્રેમના કારણે કોમળ બન્યું હોવાથી તે પોતાના પૂરતા શૌર્યથી લડી શક્યો નહીં અને દુશ્મનો દ્વારા તેનો વધ થયો. માંગરો યુદ્ધમાં મર્યા પછી ભૂત બન્યો અને નારેદ આગળના વડના ઝાડ આગળ જ્યાં તે હણાયો હતો ત્યાં જઈને વસ્યો. જ્યારે પદ્માવતીએ માંગરાએ મોતના સમાચાર સાંભળ્યા ત્યારે તેણીએ પોતાના માતા પિતાને ઉનાના પૈસાપાત્ર વેપારની પુત્ર સાથે પરણવાની સંમતિ આપી. જ્યારે લગ્નની જાન ઉનાથી પાટણ જવા નીકળી ત્યારે તેઓ વડના ઝાડ નીચે નારેદ આગળ રોકાયા. માંગરાના કાકા અરસી આ જાનના સરદાર હતા અને ઝાડની નીચે સૂતી વખતે તેમના પર માંગરાના આંસુ તેમના પર પડ્યા. માંગરાએ પોતાની કથા કહી અને અરસીને પોતાની સાથે જાનમાં લઈ જવા વિનંતી કરી અને જ્યારે અરસી કહે ત્યારે તે પાછો આવી જશે એમ સંમત થયો. માંગરો અદ્રશ્ય રીતે જાનમાં જોડાયો અને જાદુ વડે વરને કોઢનો રોગ અને સાથે કુષ્ઠ રોગનો શ્રાપ આપ્યો. જાને આ વિશે અરસીને સલાહ માંગી અને અરસીએ માંગરાની કથા તેમને કહી. જાનના વડલીઓએ માંગરાના લગ્ન પદ્માવતી સાથે કરવાની સંમતિ આપી, પણ શરત મૂકી કે તેઓ લગ્ન પતી જતાં તેણીને પાછી લાવી દેશે. માંગરાએ યુવાન પુરુષનો રૂપ લીધો અને જાન આગળ ચાલી. ગામ લોકોએ પદ્માવતીને તેના પતિના રોગ વિશે જણાવ્યું. તેણે ઝરૂખામાં બેઠી જાનને જોતી હતી અને માંગરાને ઓળખ્યો અને કહ્યું, જાને આવ્યા જવાન, અલબેલા અરાય તાણી, એ જ ઘોડો એ જ એઢાણ, મિલે ભાલ્યો માંગરો. પદ્માવતીએ માંગરાના ભૂત સાથે લગ્ન કર્યું અને તેઓ તેમના ગામ પાછા ફર્યા. નારેદ આગળના વડના ઝાડ આગળ પહોંચ્યા પછી અરસીએ માંગરાને ત્યાં રહેવા જણાવ્યું અને પદ્માવતીને તેને યોગ્ય પતિ સાથે પરણાવવા કહ્યું. માંગરાએ એ પ્રમાણે કર્યું અને પોતાનો પાળિયો વડના ઝાડ નીચે બનાવવાનું સૂચન કર્યું અને પોતે તેમને હંમેશા મદદ કરશે એવું વચન આપ્યું.
જ્યારે ગામમાં લગ્ન થાય છે ત્યારે વર અને કન્યા અહીં આવીને માંગરાને શ્રીફળ ચડાવે છે અને ત્યારબાદ જ તેમની લગ્નની વિધિ પૂર્ણ થયેલી ગણાય છે. તો મિત્રો, આ છે આપણે ભૂતવડ દાદાની થોડી ઘણી માહિતી. મારી પાસે જે કંઈ પણ હતી એ મેં તમને જણાવી. જુઓ, આ જે વડલો છે એ જે ભૂતવડ દાદાનો વડલો છે. તો મિત્રો, ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. અને ફરી મારો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો, કમેન્ટ જરૂરથી કરજો જેથી કરીને મને